મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના લાલાવદર નજીક આવેલ વાડીના કૂવામાં 3 લોકોના મૃતદેહ હોવાની વાત વાયુ વેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। લાલાવદર નજીક દકુ ધાનાણીની વાડીના કૂવામાં 3 લોકોના મૃતદેહ મળી આવતા વાડી માલિકે બનાવ અંગે પોલીસ તંત્રને જાણ કરી હતી। આ સાથે જ બનાવના પગલે અમરેલી ફાયર વિભાગ તેમજ અમરેલી સાંસદ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં સાંસદ નારણ કાછડિયાએ પોતે કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે કામે વળગ્યા હતા। આ સાથે જ ફાયર ફાઇટરોએ પણ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। તો બીજી તરફ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 મૃતકો પરપ્રાંતીય શ્રમિક હોવાનું સામે આવ્યું છે। ગત રાત્રિના સમયે 3 શ્રમિકો વચ્ચે અંદરો-અંદર ડખો થયો હતો, જે દરમિયાન કૂવામાં ખાબકી જતા 3 શ્રમિકો મોતને ભેટ્યા હોવાની વિગતો સામે આવી છે।